અચાનક આવી ગયો નહીં અને હાલો કોણ છે જા લે લે બાર હાલો કિશુ પહેલા મામાને કહેજો ઠેલો લઈ હાય મિત્રો તો ગુડ ઇવનિંગ તો કેમ છો બધા મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે તો મિત્રો આજે છે ને મેં વ્લોગ ચાલુ કર્યો છે 4 વાગે તો કે 4 ને 10-12 મિનિટ જેવું થઈ ગયું છે તો આજે છે ને વ્લોગ મેં સવારથી સ્ટાર્ટ નહોતો કર્યો અને આજે વરસાદ પણ નથી આવ્યો તો આજનું વાતાવરણ કંઈક છે ને તો આવું ખુલ્લું વાતાવરણ હતું અને પવન પણ છે હાલો મિત્રો તો અમારા કેશુભાઈ પણ નાઈને થઈ જશે કમ્પ્લેટ ને જો અત્યારે બાબલા જેવા તૈયાર થઈ જશે અને જો કેવો લાગે છે હે આમ જો અરીસામાં ડાઘા થઈ ગયું પાણીનું જો આમ જો બાબુ લાગે બાબુ આમ જો હા એ હાવ બાબુ જો જો કઈ બોલતો પણ નથી ખરા વાહ વાહ અરે વાહ વાહ ખીસી વાહ વાહ જવાનું કે હાલો અમે બહાર જઈએ કે હાલો જો રવિ મામા આવી ગયા મામા વાહ વાહ કે અચાનક આવી ગયો નહીં અને હાલો કોણ છે એટલે હા ભાઈ લો મામાને ઓળખી જ ગયો લો એ કિશી કોણ છે મામા હે શું ખાસ તું હે શું ખાસ મામાને દે જો આવી હતા જો મામાને દે મમ દે લે દે તો મામાને ખવડાય મારા બટાટો મામાને ખેર જાસ મામાને ખેર જા ઠેલો લઈ લે હારે બસ એ લઈ લે બહાર હાલો કિશુ પહેલા મામાને ખેર જો ઠેલો લઈ લે બસ પડી જશે અમારા છે હો હા છે હાલો કિસી જાય છે મામાના ઘરે હાલો રાજી થઈ ગયો ને નથી જવાનું આમાં નથી જવાનું સારું જાઓ લો આવજો કે ટાટા કહી દે ટાટા હાલો જાઓ આવજો ટાટા જાઓ તો હાલો બે જા ભાઈ જા હાલ મામા નથી જવાના હાલો જાઓ તો હાલો આવજો ટાટા એ તો હું કાંઈ વાંધો નહીં કાંઈ કરી નહીં બાટે ખાઈ લઈશ આવજો ટાટા લો બોલો આવું છે તારે હું આવું બેટા અહીંયા બે જાઉં આવજો એ રહ્યું આવજો સારું હાલો જવા દો આવજો એ હા હાલો તો મિત્રો વિશ્વની તો બધા ગયા અને આપણે હવે જવાનું છે ફોટા પાડવા માટે ને પછી પાછા મળી જાય મિત્રો અમે છે ને થોડાક ફોટા ને એવું બધું પાડીને પછી અત્યારે હું આવી ગયો છું ઘરે અને ઘરે પહોંચી
પછી કંઈ નીચે મજા આવી નહીં ને તો પછી આવી ગયું છું ધાબા ઉપર. એના કારણે એમાં થયું એવું કે ક્રિશુને અને બંશીને બેને મોકલી દીધા છે મામાને ત્યાં. એટલે મોકલી દીધા એટલે કામથી ગયા છે એટલા માટે કે ત્યાંથી કામથી ગયા છે. તો હું ઘરે આવ્યો તો મને ક્રિશુ કે દેખાણું નહીં તો કંઈ મજા નથી આવતી. તો પછી મને અત્યારે વિચાર આવ્યો છે કે એમને 6ની ગાડીમાં મોકલ્યા છે અને હું અહીંથી રાણપુરથી જાઉં અને 8ની ગાડીમાં ત્યાં એમની જોડે ત્યાં પહોંચી જવી છે. એના પપ્પાના ઘરે ગયા છે ને ક્રિશુના મામાના ઘરે, ત્યાં આગળ પહોંચી જાઉં. તો મિત્રો અત્યારે એવું થાય છે કે એમને સરપ્રાઈઝ રીતે ત્યાં પહોંચી જાઉં અને એમને કહેવું પણ નથી કે હું આવું છું એમ. તો ચાલો મિત્રો જોઈએ કે સરપ્રાઈઝ એમનું કેવું રહેશે. તો ચાલો પછી મળીએ, અથવા તો નહીં જાઉં તો પછી ઘરે ને ઘરે તો છીએ જ. મિત્રો અત્યારે છે ને હું ઘરેથી નીકળી જ ગયો છું અને જો રાણપુર અને ત્યાંથી પછી જઈશ ટ્રેનમાં અને ટ્રેન છે 7:45ની. તો ચાલો મિત્રો હવે સીધા આપણે મળશું રાણપુર રેલવે સ્ટેશને. મિત્રો વરસાદની એવું ઠેઠ લીગી ચાલુ હતું પણ ફાઇનલી જો હું અત્યારે પહોંચી જઈશું રાણપુર રેલવે સ્ટેશને અને જો આ ટિકિટ પણ લઈ લીધી છે. તો સારું મિત્રો ચાલો તો હવે અહીં કણે જોઈએ કે કેટલા વાગ્યા છે, કારણ કે અત્યારે હું હજુ પહોંચ્યો જ છું, એવું કાંઈ જોયું નથી. મિત્રો ટ્રેનનો ટાઈમ છે ને 7:45નો હતો, એટલે 7:45નો, અને હું અહીં કણે પહોંચ્યો છું 7:49 અને ટ્રેન આવી છે ફીટ 8 વાગે. તો સારું ચાલો મિત્રો તો ટ્રેનનો અવાજ આવી રહ્યો છે તો જઈએ એ બાજુ. મિત્રો 8:02 થઈ છે ને જો પ્લેટફોર્મમાં ટ્રેન આવી ગઈ છે. પહોંચી ચાલો મિત્રો તો અત્યારે હું બેસી ગયો છું ટ્રેનમાં અને આપણે જો અત્યારે કેટલા 8:05 ટ્રેન ઉપડી ગઈ છે. તો સારું ચાલો મિત્રો તો સીટ ઉપર બેસી જઈને પછી પાછા મળીએ અને રાત જોઈએ કે રાતનો નજારો કેવો લાગે છે. તો હું તમને બતાવતો પણ રહીશ. બોટાદ ટ્રેન પહોંચી જવા મિત્રો. ચાલો મિત્રો તો બોટાદથી હવે છે ને ટ્રેન ઉપડી ગઈ છે ને હવે જશે સીધી ડાયરેક્ટ ધોળા. ના હોય એક્સપ્રેસ નથી, લોકલ છે. મસ્તી કરું ખાલી. તો બોટાદ તો પહોંચી જ જઈ છે. બોટાદ જંકશન. ચાલો મિત્રો તો હવે બેસી જઈએ પાછા. મિત્રો અત્યારની જે ટ્રેન છે ને એમાં તમે બેસો ને તો કેટલી જગ્યા ખબર છે? જો કોઈ એટલે કોઈ જ નહીં. આ બાજુ છે 1, 2, 3, 4 જણા, આ બાજુ કોઈ નહીં, અમારે સામેની સીટમાં કોઈ નહીં. અહીંયા હું જ બેઠો છું, બધા અલગ અલગ જગ્યાએ એક સીટ રોકીને એક માણસ બેઠો. બોલો તો હાવ ખાલી છે ટ્રેન. તો અત્યારે મિત્રો આપણું સ્ટેશન આવી ગયું છે ને હવે આપણે ઉતરી જવાનું છે ધોળા જંકશન. ચાલો તો ઉતરી જઈએ. ચાલો મિત્રો તો આપણે છે ને અત્યારે ધોળા જંકશન ઉતરી જ જઈએ અને અહીંથી જતા રહીએ સીધા હાઈવે અને હાઈવેથી જઈશું સીધા ઘરે. તો ચાલો વાહન મળી જાય એટલે તરત. મિત્રો ધોળાની અંદર છે ને ટ્રેન જ ન ખૂટે. હજી જો હું અહીંથી ઉતરીને અહીં જો ફાટક અને પહોંચ્યો ત્યાં બીજી આવી છે બાંદ્રા. જો એટલે અહીં કણે છે ને એક ફાટકની તકલીફ એટલી બધી કે નકરું ફાટક જ બંધ થતા કરે. હજુ આ ફાટક ખુલ્લું નથી ત્યાં તો બીજી ટ્રેન આવી છે. આની પછી હજુ ઓખાવાળી આવશે એટલે અહીં કણે આવું ચાલુ જ હોય. હાલો મિત્રો તો પરવાળા પહોંચી જઈશું. આપણે જોઈએ બંચીનું રિએક્શન. આના લીધે થઈને જ નહોતું આવતું.
હા શું કરે છો હે રમેશ હે ડીજેથી રમેશ ઉપર બેજા સાયકલ ઉપર બેસી ગયો હતો ને બેજા ઉપર બેજા જો આ ડીજે ઉપર બેજા કાલ સાયકલ ઉપર બેસી ગયો હતો ને તૂટી જઈ હતી ને કેસી તને મજા આવી ઓય હાલો મિત્રો સારું હાલો જમી લઈ પહેલાં અને પછી પાછા મળી એમાં થઈ એવું કે જ્યારે ડેલા ઉપર આવીને ખોલવા માટે ત્યારે મને જોઈને આમ ઓલી થઈ ગઈ એમ તો હું પણ કંઈ ન કહી શકું પછી મેં વિડીયો નહોતો બનાવ્યો પણ અમે બે છે ને વિડીયો એટલે જ્યારે હું ઘરે પહોંચ્યો ને એના પહેલાં એ છે ને મારી એને વોટ્સઅપમાં વાત કરી હતી એ પહેલાં તમે સારું ચાલો મિત્રો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે સેટીમાં પણ આવતા જઈએ છીએ તો આજનો વ્લોગ આટલો જ તે અને મળ્યા નવો વ્લોગની સાથે ટાટા બાય એન્ડ ગુડ નાઇટ